કેમ કે અમને છે ને ઘણા સમયથી શક તો જાતો હો કે આમાં કાંઈક મિસ્ટેક તો હોય એમ, નકર તો આમ ન હોય. ડૉક્ટર સાહેબ શું કહે એમ, તો અમે આગળ વધશું. કેવું લાગે છે ઉપાધિ થાય હે ભાઈ હારું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે ને, હું પણ મજામાં છું. તો હવારમાં જો તૈયાર થઈ ગયા છીએ ને ઘરનું બધું કામ હતું ને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને કાલ તો લગ્નમાં ગયા એટલે આજ તો સંદીપ છે ને ફટાફટ કામે પણ વહી આવી ગયા છે એવું બધું છે. અને મારા પપ્પાની યાર છે ને વાડીએ જવાના છે, કેમ કે ખાતર ને એવું સાટવાનું છે ને બાજરીમાં પાણી વાળવાનું છે, તો એ બધા આજ તો વાડીમાં જવાના છે. ને અમારા ભાઈ ક્યાં જતા એમ જો, ક્યાં જવાનું? ઓ ભલુભાઈ ક્યાં જવાનું? ઈ જો તો ગાડીને કેમ ઘા કરી દીધી એવું છે. આ જો જો આ જો ઘમતળિયું ખાઈ પતુભાઈ અહીંયા તો ભાઈ એ નખરા કરે એવું છે. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય દાદા લાઈક કરજો, લાઈક કરજો. કેમ આવે લાઈક કરવાનું? આવડે હે? તું લગ્નમાં આવ્યો છો કાલ? હે હાસો? હા તો ક્યાં જવું છે? ભૂમ જોવા જાઉં? આ તે રેલગાડી બનાવી? ભૂમ બનાવ્યું? હા વાહ, તને તો સારું આવડે હો. આયા મારા બા શિરામણ કરે છે કાબા. જય માતાજી. આજ મોડું થઈ ગયું શિરામણમાં. કેમ કે છે ને આજ મારા બા છે ને આથણા બનાવતા હવારમાં ગાજરના. આ 10 રૂપિયા કોકના જેડા આમ જો બા કોના હે 10 રૂપિયા? એટલે હાલે તાર જોઈએ કે નકર હું વાપરી લઉં. તો જો મને પતુના 10 રૂપિયા જેડા. પતુ જોઈએ તારે કે નહીં જોતા? જોઈએ હા શું? તો હેજ નહીં ખોવાઈ જા, જ્યાં ડકાઈ નહીં ના પડી જા. એને છે ને હવારમાં પગે લાગે ને તે બધા 10 રૂપિયા આપે ને તે અહીંયા પડી જાય બસારા ભાગ લેવાના આખો દિને આઈસ્ક્રીમ ને લેવા જાય કાબા. આ તો વાદળા જેવું હાવ વાતાવરણ થઈ ગયું. હાવ કેવા વાદળા થઈ ગયા આમ જો, આવી રીતના વાદળા થઈ ગયા છે સવારમાં. વરસાદનું વાતાવરણ કેવું હોય એવું લાગે. હાથના મેળા થાય ને તેમ જો બધું મીઠું ને નાખી દીધું ને બોરો નાખી દીધો છે. તો આને છે ને બોળો નાખેલો છે, તો હવે છે ને આને રહેવા દેવું જોઈએ, કેમ કે પછી આને અવૈજા કરવાના છે. તો આને મૂકી દઈએ, કેમ કે હાથના તમારે ઘેર જોઈએ જ. હાથના ગમે એના હોવા જોઈએ. એટલા માટે મિરસાના હતા ને તો મિરસાના પૂરા કરી નાખ્યા. હવે હાથનાનો વારો છે આ ગાજરનો, તો ગાજરના હાથના બોળી નાખ્યા છે ને હવે ઢાંકીને મૂકી દઈએ. અહીંયા અમારા નાનું ભાઈ શું કરતા હશે? નાનું ભાઈ હે એ અમારે નાનું ભાઈ રોવા ગયો કે જો આહોડ આવી જાય. દુખતું હે એવું છે ભાઈ. આ છે ને નાના ભાઈ ને થોડીક મજા નથી એવું છે. આ જો લાઈટ વહી ગઈ છે ને અમારા પતિકભાઈ હિતાઈ ગયા છે. જરા હિતાઈ ગયા એને સાઈન રમવું પડે. હા છે હું કેવું કહું, મારા બાને છે ને વાડીએ જાઉં ને એટલે હું મારા ભાઈ જો તૈયાર થઈ ગયા છે કાબા. એને હિતાડીને રમાડવો જોઈએ, કેમ કે હિતાડીને જાય ને પછી નકર તો એ વાહે થાય એવું છે. તો ભાઈ રમાડીએ. હાલ ભાઈ હિતાઈ જાય. હાલો 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 ઘરમાં હિતાઈ જાય. હિતાઈ જાવ. હા ના ના હાલો હું હતા હિતાઈ જાવ. ભાઈ યાર ઘડીક રમું નકર આ છે ને વાહે થાય. તો અત્યારે ફેમિલી મારા બાની જો વૈયા ગયા છે ને અટાણે જો મેન વાડીએ જ ભેગા છે. અને અટાણે પ્રતિકના મમ્મી કે આ છે ને ડૉક્ટર સાહેબને બોલાવવા જ પડશે, કેમ કે કામ ઇમરજન્સીનું આવી ગયું એવું બધું છે. તો મારા બાની તો વાડીએ વહી ગયા. હવે આવશે કે નહીં આવે કેના ખબર, કેમ કે ટેમ્પો લઈને નહીં ગયા. જો ટેમ્પો અહીં પડ્યો છે, કેમ કે ટેમ્પો તમને બધાને ખબર છે કાલે અમે લગ્નમાં ગયા એટલે આ ટાયર ફાટી ગયું, એટલે પછી માન ઘરે ભેગા થા. એટલે ટેમ્પો તો આજ કાંઈ લઈને નતા ગયા, કેમ કે હાલ એમ જ નથી એવું બધું છે. ને આ છે ને અટાણે ડૉક્ટર સાહેબને બોલાવવાના થયા એટલે મેં ફટાફટ સંદીપને ફોન કરી દીધો. અને સંદીપભાઈ આગળ ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે, ત્યાં આગળ નાના બાવને જોવા આવશે કે હું થયું હું નહીં. કેમ કે અમને છે ને ઘણા સમયથી શક તો જાતો હો કે આમાં કાંઈક મિસ્ટેક તો હોય એમ, નકર તો આમ ન હોય એમ એવું બધું થતું નાના બાળકને. પણ હવે આજ છે ને અમને શક નહીં આમ દેખાઈ ગયું છે એવું બધું છે. તો અટાણે છે ને ડૉક્ટર સાહેબને બોલાવ્યા છે. ડૉક્ટર સાહેબ શું કહે એમ તો અમે આગળ વધશું શું થાય શું નહીં એમ. એટલે છે ને અટાણે ડૉક્ટર સાહેબને બોલાવ્યા છે એટલે આગળ તપાસ માટે આવશે, નાના બેબીને તપાસ કરવા આવશે. એટલે ફટાફટ અટાણે ફોન તો કરી દીધો છે ને આગળ આવશે. પણ બાણ નહીં તો નથી. હું ને પ્રતિકના મમ્મી બીએ જ છીએ. હવે હું કેના ખબર. અટાણે તો હજી રમાડે છે પ્રતિકના મમ્મી નાના બાવને એવું બધું છે. હવે ડૉક્ટર સાહેબ આવે ને
પછી ખબર પડે. તો વિડીયોમાં જોડાઈ રહેજો, તમને ખબર પડશે હું નાના બેબીને થયું છે અને શું કહે છે ડૉક્ટર સાહેબ, એવું બધું છે. તો મારે છે ને ડૉક્ટર સાહેબ આવે ને પહેલાં મારે થોડુંક કામ બાકી છે, વાસણ ને એવું બધું કરવાનું. તો ફટાફટ હું વાસણ ઉટકી નાખું, કેમ કે મારા બાની વહેથી ખાય ને એટલે વાસણ એના થોડાક પડ્યા હોય, તો ફટાફટ હું વાસણ ઉટકી નાખું. તો વાસણ ને એવું તો બહાર કાઢ્યું, પણ વાસણ ઉટકવાના મન ન થતા, એવું થાય. કેમ કે ડૉક્ટર સાહેબ આવીને હું કહે ને એ એમ થાય કે જબુક થાય કે નાના બાળકને કંઈક થાય ને તો આપણે જરાય મજા ન આવે. એમ થાય કે હટાહટ ડૉક્ટર સાહેબ આવે ને તો સારું ને. ઈવડા ડૉક્ટર સાહેબ છે ને બહાર ગયેલા છે બાટલો ને એવું બધું ચડાવવા, કેમ કે બીજે ઠેકાણે ત્યાં પોગે થોડીક વાર તો લાગે ને, એવું બધું છે. ફટાફટ આવે ને પછી જ કામ કરવાનું હું છે, ત્યાં સુધીને કામ કરવાનું પૂછતું નહીં, એવું બધું છે. શું કહે ડૉક્ટર સાહેબ ઉપાધિ થાય થોડી, કેમ કે નાના બેબીને થાય ને એટલે એમ. હવે હટાટ ડૉક્ટર સાહેબ આવે ને તો સારું. હા તો આ એક બાંગુ જ નાખે, મારા બા નથી ને ઘરે એટલે બાંગુ નાખે હારવાર, એ પણ બાંગુ નાખે. મારા બા ને વહી જાય ને વાડીએ એટલે પછી સેનાને થોડીક પછી નીણ નાખી દઉં ને તો બાંગુ નાખતી બંધ થાય. એક તો આપણો મગજ ધડિયા ન હોય ને એમાં માલ બાંગુ નાખે, એવું થાય. તો માલને નીણ નાખી દીધી, હવે ઘડીક ખમી, હવે આગળ આવતા જશે ડૉક્ટર સાહેબ, એવું છે. નાના બાવને પણ અહીં બહાર હુવરાવી દઈએ. જય માતાજી, રામ રામ બધાને. તો આજ નાના ભાઈને મજા નથી એટલે રોવે. દીકરો બહુ સારું થઈ જાય કાં આજ જાગી છે, આજ ઊંઘ નહીં લીધી નકર તો હું તો જ એવું છે. તો ફેમિલી છે ને આજ ભાઈ રડે છે, કેમ કે મજા નથી ને એટલી અટાણે જાગી, નકર તો આ જાગે જ નહીં, પણ હરખાઈ ન હોય એટલે એને ઊંઘ ન આવે, ગરમી થઈ જાય. ગરમી ફૂટી ગઈ, એવું છે. સારું થઈ જાય કા ભાઈ. એટલે ડૉક્ટર સાહેબને કહીને વાટ જતા ને જો ફાઇનલી ડૉક્ટર સાહેબ આવી જાય ને જો બાવને તપાસ કરે છે. એકદમ શેપ આવે ને એ પણ પીળા હોય ને, હાવ આમ કેવું લાગે છે એવું છે એમ ને. શેષ વધારે પીળો લાગતો હોય તો હું ડૉક્ટર સાહેબને પૂછી લઈએ ને તો ડૉક્ટર સાહેબ આવ્યો તો ડૉક્ટર સાહેબે કીધું કે બહુ વાંધો નથી કા ડૉક્ટર સાહેબ, થોડો પીળો તો એમ તો રહે જ હતી ને. એવડા બધા ન દેવાનું હોય આમ ના તપાસ કરવા આવ્યા હતા હું ડૉક્ટર સાહેબ ભાઈ ને પૈસા આપી દીધા જાગી જા. ફેમિલી ડૉક્ટર સાહેબ કે બહુ વાંધો નથી કે થોડોક છે ને કમળો તો હોય જ, પણ કે ગલેપ ને તડકે રાખ્યું એટલે સારું થઈ જાય ને. અમારા ફેમિલી મેમ્બર ડૉક્ટર છે એટલે અમે છે ને તાત્કાલિક હું પેલા ડૉક્ટરને બતાવી લઈએ ને પછી ખબર પડે. અને ડ્યુટી છે ને ના તો લોહી નહીં રહેશે, પણ ડૉક્ટરે કીધું કે ના ટ્યુબ ને એવું લગાડી દઉં ને એટલે હંધો સારું થઈ જાય. સારું થઈ જાય કા સાહેબ, એવું છે. હું કે બતાવી લઈએ થોડુંક છે તા એમ. હા નકર મારા બા કે વધારે હોય ને તો કે દાખલ કરી દેવું તો વાંધો. હા એવું છે. તો ભાઈ એટલો બધો કઈ છે નહીં, ઓછો છે. શું હવે ડૉક્ટરને બતાવી લીધું ને કાંઈ વાંધો ન આવે ને. આગળ મારા બાને ફોન કરીને કહી દઉં કે કાંઈ ટેન્શન ન લેતા, નકર મારા બા વાડીએ જાય ને તો એમ કહેતા કે બહુ વધારે હોય ને તો મને કે ફોન કરજો કે હું ફટાફટ કે વાડીએથી વહી આવી, એટલે બાને ટેન્શન ઓછું થઈ જાય ને સંદીપને ટેન્શન ઓછું થઈ જાય ને. નકર મારા બા ને સંદીપને બધાય પ્રતિકના પપ્પાને બધા બહુ ટેન્શન લેતા હતા. તો આગળ છે ને બધાને ફોન કરીને કહી દઈએ કે કાંઈ ટેન્શન લેતા નહીં, કે 2 શાદીમાં સારું થઈ જાય, ખાલી કમળાની અસર છે ને તો એ તો હોય જ, તે નાના બાળકોને બધાને ખબર જ હોય, એવું બધું છે. હાલો સારું છે ફેમિલી, કાંઈ ટેન્શન લેતા નકર અમને તો ઘડીક બહુ ટેન્શન થઈ ગયું અને પ્રતિકના મમ્મી બહુ ટેન્શન લેતા કે બહુ કેમ તો દાખલ તો કરી જ દેવો છે એ કે એમ કહેતા, પણ હવે કાંઈ વાંધો નથી ને કાંઈ દવાખાને લઈ નહીં જવું પડે, એવું છે. નોટના જો 2 બટકા કરી નાખ્યા. હવે આ નોટને પાછી જોડવી જોઈએ કે આમ 2 બટકા કરી નાખ્યા. હુકવી તો પાછા ભાઈ આપ્યા ને તો પાછા 2 બટકા કરી નાખ્યા. તો છે ને પાછા ગુંદો લાવ્યા છે જો એવી રીતના ગુંદા છે ને તો ગુંદાથી ઓલો કરી નાખીએ કા જો પૂજી લગાડે છોટે કે હે થઈ ગઈ હરકી. તો આવી રીતના છે ને ગુંદાથી જો ચોટાડી દીધી નોટને. આ શું છે માથામાં ઈ નોટ ચોટાડે ભલે ઓલી કે લઈ એમ કર્યું કાપુજી. રેડી અમારા પૂજાબેન નું કામ હોય રેડી. આવી રીતને છે ને નોટ ને છોટાડી દીધી. શું કરે બાવ હે હું તો કે ચટન માન હોતું છે કા સારું થઈ જાય હે ભાઈ, સારું થઈ જાય હો. એવું છે ને તડકે તા ઓલે ને રાખ્યો ને કા ગલેપ, આ ગલેપ એને ચાલુ કરી દીધું જો
કેસરી કલરનો હોય ગુલાબી હા લેવો છે આ કાટ એવું છે કે ના કે થોડોક પ્રકાશ પડે છે અને પછી ઘડી કરીને પછી લેવું એવું બધું છે ને ભાઈને છે ને તને થોડીક મજા નથી પણ હવે સારું થઈ જાય બધું જય માતાજી રામ રામ ફેમિલી ને તો આજ થોડુંક મોડું થઈ ગયું કામ થવામાં ને ઓલા ભાઈને પતિક આવડી ગયું ઓલા ભાઈને કેમ નાના ભાઈને બાવને નાના બાવને તો હવે અટાણે તો સારું છે હવે એમ કીધું દવા આપેલી છે ને દવાખાનેથી એ પીવડાવવાની છે અને તડકે રાખવાની છે ને ગલબ પીળો હોય ને પીળો ગલબ એને માથે રાખવાનું છે ને આખે પટ્ટી બાંધીને રાખવાનો ને ગલપની અંજવાડે રાખવાનો એ કે તો કમળો સારો થઈ જાય કમળાની થોડી જરા અસર છે એ કે તો સારી થઈ જાય નોર્મલી છે એટલે કંઈ બહુ વાંધો નહીં આવે એમ કહેતા ખરા બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો હે ને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા